છીએ કે જે બે ડેમ મેં બતાવ્યા એ ઋષિવન મેનમેડ જંગલમાં બનાવેલા હતા. આ જે ડેમ તમે જોઈ રહ્યા છો એ સાબરમતી નદી ઉપર સરકારે સિરીઝ ઓફ ચેકડેમના ભાગરૂપે આ બેરેજો બનાવ્યા છે. આ એક બેરેજો 200-250 કરોડના ખર્ચે બનેલા છે. ટોટલ સાબરમતી નદી ઉપર 12 બેરેજો આવા સરકારે મંજૂર કર્યા હતા. એમાંથી 8 તો બની ગયા છે, 4 બનવાના ટેન્ડર પડી ગયા છે. તો દુનિયાની આ પહેલી એવી નદી હશે. અને સાચું જળ દિવસ આજે ઉજવવો હોય ને દુનિયાએ કંઈક શીખવું હોય તો આ એક નદી અને ખાસ ગુજરાત સરકાર પાસેથી શીખવાની જરૂર છે કે 60% નદીને વરસાદનું પાણી જે દરિયામાં જતું હતું એ આવા મોટા બેરેજો બનાવીને સરકારે રોકી પાડ્યું છે. અને ઉત્તર ગુજરાતના આજુબાજુના જે ગામડાઓમાં પાણીનો લેવલ જે નીચે જતા રહ્યા હતા, ફ્લોરાઇડના જે તકલીફો હતી એમાંથી સરકારે અમને મુક્તિ આપી છે. અમે સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આ ટેકનિક ભારતના બધા જ રાજ્યો જો પોતાના વહેતી નદીઓમાં ઉપયોગ કરે અને વરસાદનું પાણી રોકે તો આજે આ જળ દિવસ સાચા અર્થમાં આપણે ઉજવે કેવા છે. થેન્ક યુ. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા કમાન્ડોની વિનંતી છે કે ઓછામાં પાણીનો આપણે બગાડ કરીએ.